આજે વિશ્વ યોગ દિવસની ઉજવણી સુરેન્દ્રનગરના વિવિધ વિસ્તારોમાં કરવામાં આવી હતી। ત્યારે શહેરના જવાહર ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાના વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। કાર્યક્રમમાં એક સાથે 3000થી વધુ લોકોએ ગરબાના તાલે યોગા કર્યા હતા, જેમાં બાળકો તેમજ યુવાનો દ્વારા સ્વૈચ્છિક રીતે યોગા કરવામાં આવ્યા હતા। વિધાનસભાના નાયબ મુખ્ય દંડક તેમજ રાજકીય આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। સુરેન્દ્રનગર જિલ્લા યોગ કોઓર્ડિનેટર નીતા દેસાઈ આજ રોજ 21મી જૂન 10મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ સ્વયં અને સમાજ માટેની ભવ્ય અને દિવ્યતાથી ઉજવણી કરેલ છે, જેની અંદર જવાહર પોલીસ ગ્રાઉન્ડ સુરેન્દ્રનગર ખાતે 3000થી પણ વધુ સંખ્યાની અંદર લોકોએ ભાગ લીધો છે। તેમાં તમામ પદાધિકારી અધિકારીગણ પણ ઉપસ્થિત રહેલ છે અને ઓલ ટીમ યોગ બોર્ડની કોચ, ટ્રેનર, સાધક આપ સર્વનો અને જિલ્લા વહીવટી તંત્રનો હું હૃદયથી આભાર વ્યક્ત કરું છું। આ 21મી જૂન ભવ્ય અને દિવ્યતાથી અગાઉ એક સપ્તાહનું આયોજન અમારું હતું, જેની અંદર જુદી જુદી જગ્યાઓ પર અમે વિશેષ સમાજોની સાથે પણ યોગાભ્યાસ કર્યા છે, જેમ કે રબારી સમાજની મહિલાઓ 111 દીપ પ્રગટાવીને આઈડીવાય યોગ પ્રોટોકોલ લખીને દીપ પ્રાગટ્ય કરેલ। ત્યારબાદ ઉડાન એકેડમી દ્વારા પણ અમે ખૂબ જ વટેશ્વર વન ખાતે પણ એક યોગાભ્યાસ યોગ પ્રોટોકોલ કરેલ। ત્યારબાદ ખૂબ વિશેષ ગુજરાતની અંદર નોંધનીય એક વિશેષ કામ સુરેન્દ્રનગરનો પ્રખ્યાત ધોળી ધજા ડેમ, જેની અંદર મેં પોતે જ 300 ભાઈઓને પાણીની અંદર નીતા દેસાઈના માર્ગદર્શન હેઠળ યોગાભ્યાસ કરાવેલ અને ખૂબ ભવ્ય અને દિવ્ય રીતથી હરખભેર તમામ લોકોએ એની અંદર પણ ભાગ લીધેલ। તેમજ તમામ જુદી જુદી હોસ્પિટલોની અંદર આ વિભાગો દ્વારા પણ આ યોગાભ્યાસ કરાવવામાં આવેલ છે। અસ્તુ। 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે સમગ્ર ભારતવાસીઓને હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવું છું। દેશના આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે 2014માં યુનાઇટેડ નેશન્સની મહાસભામાં 21મી જૂનને યોગ દિવસ તરીકે ઉજવવો જોઈએ એવો પ્રસ્તાવ મૂકતા દુનિયાના 193 દેશોએ એમની વાત સ્વીકારી અને 21મી જૂન 2015થી આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવાનું સમગ્ર દેશ અને દુનિયામાં શરૂઆત થઈ છે। એના ભાગરૂપે આજે સમગ્ર દેશમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે શ્રીનગર ખાતેથી અને ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે બનાસકાંઠાના નડ્ડા બેટ એટલે કે ભારત પાકિસ્તાનની બોર્ડરે ભારતના એ નવજવાનોની પ્રેરક ઉપસ્થિતિમાં આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી છે। સાથે સાથે આજે આ સુરેન્દ્રનગર જિલ્લાનો 10મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો કાર્યક્રમ પણ સુરેન્દ્રનગરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ભવ્યાતિ ભવ્ય રીતે ઉજવાયો છે। યોગ એ દરેક વ્યક્તિને તંદુરસ્તી પૂરી પાડે છે, શારીરિક સુખ આપે છે અને એવા સમયે લોકોમાં જાગૃતિ આવે અને વધારેમાં વધારે લોકો યોગ કરતા થાય એ માટેનો સરકારનો આ ખૂબ જ સરસ પ્રયાસ એક સફળ થયો છે। ત્યારે સમગ્ર જિલ્લાના વહીવટી તંત્ર અને રમતગમત વિભાગને પણ અને રાજ્ય યોગ બોર્ડના તમામ કોઓર્ડિનેટર અને અધિકારીઓશ્રીને પણ હું હૃદયપૂર્વકના અભિનંદન પાઠવું છું। આજે સુરેન્દ્રનગર જિલ્લાના 10 તાલુકામાં, દરેક શહેરોમાં, દરેક પ્રાથમિક શાળાઓમાં, માધ્યમિક શાળાઓમાં અને યુનિવર્સિટીઓમાં પણ આ યોગ દિવસનો કાર્યક્રમ યોજાયો છે।